અમેરિકા જઈ રહ્યા હોવાની આશંકાએ ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની સતત તપાસ થઈ રહી છે, જેમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સીઆઈડીએ આ કેસમાં તમામ યુવકોની તપાસ બાદ તેમને મોકલનાર એજન્ટોની તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું કે એજન્ટો મારફતે વધુ 3 વિમાન ગેરકાયદે રીતે વિદેશ મોકલાયા હતા. સીઆઈડી ક્રાઇમની તપાસમાં વધુ 3 વિમાનમાં ગેરકાયદે લોકોને નિકારાગુઆ મોકલાયા હોવાનું સામે આવ્યું છે. અગાઉ 6 ડિસેમ્બરે પણ એક વિમાન દુબઈથી નિકારાગુઆ મોકલાયું હતું. ફ્રાન્સમાં રોકી દેવાયેલા વિમાનના 2 દિવસ પહેલા પણ એક ચાર્ટર્ડ વિમાન રોકાયું હોવાનું સામે આવ્યું. એજન્ટોએ મોકલેલું ચાર્ટર્ડ વિમાન જર્મનીના એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર 10 થી 12 કલાક રોકાયું હતું. એટલું જ નહીં, 6 ડિસેમ્બરે આવેલા વિમાનમાં ફ્રાન્સના રૂટના એજન્ટો પણ સામેલ હોવાનું સામે આવ્યું. અગાઉની ઉડાનમાં 200 યાત્રી વિમાનમાં સવાર હતા, જેમાંથી 60 ગુજરાતીઓ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. એટલું જ નહીં, ઇવેન્ટ્રી અને જર્મનીની રૂટની ફ્લાઇટની વ્યવસ્થા કરનાર એજન્ટો એક જ હોવાનું સામે આવ્યું. ત્યારે સીઆઈડીએ સમગ્ર મામલે વધુ ગહન તપાસ હાથ ધરી એજન્ટો સામે સંડોવાયેલા તમામ શખ્સોની તપાસ શરૂ કરી છે. અનિતા આપણી સાથે જોડાયેલા છે. અનિતા, ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હોવાની આશંકાએ ફ્રાન્સથી જે લોકોને પરત મોકલવામાં આવ્યા હતા તેમની તપાસ થઈ રહી છે. ખાસ તો જે પ્રકારે ફ્રાન્સથી જે ગેરકાયદેસર અમેરિકા જઈ રહેલા જે 66 જેટલા ગુજરાતીઓ જે પરત આવ્યા હતા, આ સમગ્ર જે ગુજરાતીઓની પૂછપરછમાં અને એજન્ટોના નેટવર્કની તપાસમાં મોટો ખુલાસો એ થયો છે કે દુબઈ એક મહત્વનું કનેક્શન સામે આવી રહ્યું છે. દુબઈથી વાયા જુદા જુદા રૂટ ઉપર જે ગુજરાતીઓને ગેરકાયદેસર મોકલવામાં આવતા હતા, જેમાં ખાસ તો જે બેટરી ફ્રાન્સ ખાતે જે એરપોર્ટ હતું અને ત્યારબાદ જર્મનીના રૂટની એક ફ્લાઇટ તેની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હોવાના કનેક્શન સામે આવ્યા છે અને દુબઈ 3 જેટલી ફ્લાઇટો ગઈ હોવાનું સામે આવતા હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પ્લેનમાં ગયેલા મુસાફરો એની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ જે મુસાફરો ગેરકાયદેસર જઈ રહ્યા હતા તેઓ દુબઈ ગયા બાદ તેમની જે રિટર્ન ટિકિટ હતી તે કેન્સલ કરી દેતા હતા, જેથી હાલ તો સીઆઈડી ક્રાઇમે જે દુબઈ ગયેલા જે ગુજરાતીઓ છે અથવા જે બીજા અન્ય મુસાફરો છે તેઓએ કેટલા લોકોએ આ 3 જેટલી ફ્લાઇટો જે ગુજરાતથી દુબઈ ગઈ હતી તેની રિટર્ન ટિકિટ કેન્સલ કરાવી છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે 3 જેટલા જે પ્લેન જે હતા તે દુબઈ ગયા હોવાનું ખુલ્યું હતું અને ફ્રાન્સની ઘટનાના 2 દિવસ પહેલા પણ જર્મની ખાતે એક ચાર્ટર પ્લેન રોકાયું હતું, તે પણ ગેરકાયદેસર દુબઈથી નિકારાગુઆથી જે અમેરિકા જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું, કારણ કે જર્મની એરપોર્ટ ઉપર જે પ્લેન ટેકનિકલ કારણોસર 10 થી 12 કલાક રોકાયું હતું તેનો રૂટ પર ફ્રાન્સના એજન્ટો સાથેની સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું અને 200 જેટલા મુસાફરો જર્મનીમાં પણ આ પ્રકારે મુસાફરી કરી રહ્યા હોવાનું ખુલ્યું હતું. આ તો આ સમગ્ર રૂટમાં બેટરી અને જર્મન થી જે ફ્લાઇટોની વ્યવસ્થા થઈ હોવાનું સામે આવ્યું છે અને જે સમગ્ર જે રૂટ સામે આવ્યો છે જેને લઈને હાલ તો મુંબઈ, ચેન્નઈ, ચંદીગઢ અને ખાસ તો જે અમદાવાદના જે એજન્ટો છે તેના નામ સામે આવતા સીઆઈડી ક્રાઇમની ટીમે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને તાજેતરમાં તેઓની વિરુદ્ધ ગુનો પણ દાખલ થાય તેવી શક્યતા છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે. બોટાદમાં